નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી સાથે ફોનલાઈન પર કિસાન નેતા અને હવે જેઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે આજે જોડાઈ ગયા છે તે રમેશભાઈ પટેલ જોડાયા છે, જેમને ગ્રાઉન્ડ પર ખેડૂતો માટે અનેક મુદ્દા પર કામ કર્યું છે, કિસાન સંઘમાં પણ કામ કર્યું છે અને હવે તેમને વિધિવત આજે ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેમના હસ્તે તેમને ખેસ પહેર્યો છે અને આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા છે. ત્યારે મારે એ સમજવું છે કે ખરા અર્થમાં કોંગ્રેસ પણ છે, ભાજપ પણ છે, છતાં પણ એક ખેડૂત એ શા માટે આમ આદમી પાર્ટીને તેની પસંદગી કરી રહ્યા છે અને કેમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, મારી સાથે ફોનલાઈન પર છે, તેમની સાથે જ વાત કરવી છે. રમેશભાઈ, આપનું સ્વાગત છે. આભાર. રમેશભાઈ, તમે અત્યાર સુધી ખેડૂત અગ્રણી તરીકે ઓળખાતા હતા, કિસાન સંઘમાં પણ તમે કામ કરતા હતા, ખેડૂતોના મુદ્દે ગ્રાઉન્ડ પર જઈને તમે વાસ્તવિક મુદ્દે બધી જ જે વાત છે તે કરતા હતા, મુદ્દા ઉઠાવતા હતા, પરંતુ અચાનકથી આમ આદમી પાર્ટી સાથે આજે તમે જોડાઈ ગયા. શું એવા કારણો છે કે આમ આદમી પાર્ટી પર તમે પસંદગી ઉતારી છે? ખૂબ સરસ, આભાર આપનો. આમ તો ઘણા લાંબા વર્ષોની સંઘર્ષમય જર્નીના અંતે આજે નિર્ણય લીધો છે અને ક્યારેય કોઈ રાજકીય પાર્ટીનો ખેસ પહેર્યો નથી, એટલે આમથી આમ ઉથલ પાથલનો કોઈ આપણો એવો ઈરાદો કેવી છાપ પણ નથી હોતી. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે શાસક પક્ષના ગ્રામ્ય લેવલ ઉપર, ગ્રાસરૂટ લેવલ ઉપર અને નાના લોકોના, ગામડાના લોકોના, ખેતી સાથે જોડાયેલા લોકો, પશુપાલકો અને મધ્યમ ક્લાસના લોકો માટે તેને તેની ખોટી દિશાની પોલિસીઓ અને નીતિઓના લીધે લોકો હેરાન થયા છે અને ભાજપ પણ છે અને આપ પણ છે, આપણી સામે વિકલ્પ છે. ત્યારે છેલ્લા 5-7 વર્ષની અંદર આખા ગુજરાતની અંદર અમારી સાથે કામ કરવા વાળા, અમે ખંભે ખભો મિલાવીને કામ કરવા વાળા લડાયક મિજાજના જે આગેવાનો હતા એ બધા ધીરે ધીરે આમ આદમી તરફ જોડાણા છે. રાજુભાઈ કરપા છે, સાગરભાઈ રબારી છે, રમણીકભાઈ જાની છે અને એ સિવાય નામી અને ઘણા બધા અમારા જોડીદારો, સાથીદારો જોડાણા છે. ત્યારે એના કારણો કઈ બહુ મોટા એવા આપણે એની ગણતરીમાં ન લેતા હોઈએ, પણ જેને કહે કે ગ્રાસરૂટ ઉપર લેવલ, ગ્રાસરૂટ ઉપર વર્ક કરવા માટે જે કઈ ફાઉન્ડેશન આપે છે ને જે સપોર્ટ મળે છે તે ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટીમાં મળે છે. ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં છે એટલે તેના ખોળે બેસી અને અમે અમારી જે કઈ કહે કે માનસિકતાને વિપરીત દિશામાં ક્યારે ન લઈ જઈ શકીએ. કોંગ્રેસ જે છે તે નિષ્ક્રિય છે, 30 વર્ષથી સત્તામાં ન હતી એટલે ગુજરાતની અંદરના આ તત્કાલીન પ્રોબ્લેમ માટે તેને આપણે કોંગ્રેસને કદાચ હાલ પૂરતી જવાબદાર ન કરીએ તો વિપક્ષમાં રહીને જેને આક્રમકતા દાખવવાની હતી એ નથી દાખવી, એટલે પ્રજા પીડાણી છે. તો એ બાબતમાં પણ કોંગ્રેસ ગુનેગાર તો છે જ, એને એની વિપક્ષની ભૂમિકા ન નિભાવી એટલા માટે પ્રજા આથી પીડાય છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપને આપણે એક બાજુ મૂકી અને આમ આદમી પાર્ટી કે જેના તરફથી આજે લોકો તળિયેથી લઈ અને એક વ્યક્તિ ઘણી બધી આશાની નજરથી, અપેક્ષાથી અને પોતાની પીડા અને વ્યથા એની સામે ઠાલવી રહી છે, ત્યારે હવે અમારી જવાબદારીઓ વધી જાય છે. આમ આદમી પાર્ટીમાં જોડાવું એટલે કોઈ હોદ્દો નથી હોતો, જવાબદારી હોય છે, ઉલટાનું ભારણ વધતું હોય છે. અને જે કામ અમે વર્ષોથી કરી રહ્યા છીએ ગામડા માટે, પશુપાલકો માટે અને નાના લોકો માટે, તો એ જ કામ વધુ સારી રીતે થાય, વધુ દ્રઢતાથી થાય અને પરિણામલક્ષી થાય, એટલા માટે તેને આમ આદમી પાર્ટીમાં જોડાણા છીએ. અને આવનારા સમયની અંદર હજુ વધુમાં વધુ લોકો જે કઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કરવા વાળા છે એ બધા જ લોકો પોતાની કામની કદરના ભાગરૂપે, પોતાની નૈતિકતાના ભાગરૂપે અને લોકોને સાચા અર્થનો ન્યાય અપાવવાના ભાગરૂપે આમ આદમી પાર્ટી સાથે જોઈન થશે. રમેશભાઈ, બીજો પ્રશ્ન એ પૂછું છું આપને કે જે રીતે તમે કહ્યું કે સત્તા પક્ષ અત્યારે ખેડૂતોના મુદ્દે જે રીતે ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા જોઈએ એવા હિતના નિર્ણયો નથી લીધા અને અત્યારે કમોસમી વરસાદ, માવઠું, આ બધા જે મુદ્દાઓ છે તે પણ છે, પરંતુ મારે સમજવું છે કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે. શું ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો જે નારાજગી અત્યારે સત્તા પક્ષ સામે છે એ આવનારા દિવસોમાં તમને એવું લાગે છે કે હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી સક્રિયતા સાથે કામ કરશો તો એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર કોઈ બહુ મોટું ઉલટફેર થાય, ગાબડું પડે? હા, ચોક્કસ ઉલટફેર થાય. એનું કારણ છે કે આની પહેલા જયારે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ આવ્યો ત્યારે તે સત્તા પક્ષનો જ કોઈ અસંતુષ્ટ નેતા છે એને પાર્ટીઓ ઉભી કરી, તેના સંગઠનો ઉભા કર્યા હતા અને એ પછી છેલ્લે પાછા સત્તા પક્ષમાં પડી ગયા હતા. એટલે એ એક ટેમ્પરરી બધી મેટર હતી અને લોકોને અવળી દિશામાં ધ્યાન દોરવા માટેની એ બધી પછી આપણને ખબર પડી ગઈ. ત્યારે તો બધા લોકો એની અંદર ઉત્સાહભેર કામ કરતા હોય પણ ત્યારે ખબર ન હોય. ત્યારે અત્યારે જે ત્રીજો વિકલ્પ છે એ કોઈ રાજકીય પાર્ટીનો કોઈ ભાગ નથી,
કે એના કોઈ અસંતુષ્ટ નેતાઓએ નોખા થઈ અને ઉભી કરી હોય એવી પણ નથી. 5 વર્ષ પહેલાની આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફરક છે. લોકોને જેટલી અપેક્ષાઓ છે, જુવાળ છે અને જે માહોલ બન્યો છે સામે એટલો જ આમ આદમી પાર્ટીનું ગ્રાઉન્ડ લેવલ ઉપરનું સંગઠન છે, નાના નાના કાર્યકરો છે, લાસ્ટ પર્સન સુધી જે એમની પકડ જે છે આની અંદર છે. એટલે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઘણો બધો થવાનો છે. ચોક્કસથી. અંતિમ પ્રશ્ન પર આવું છું રમેશભાઈ. પંજાબની અંદર ગઈકાલે જ મારે એક સમાચાર ને લઈને હું વાત કરી રહ્યો હતો ત્યારે ગઈકાલે જ મારે વાત થઈ કે પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીની સરકાર છે ને ત્યાં પણ ખેડૂતોને લઈને અમુક મુદ્દાઓ છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ કરતા જોવા મળે છે. તો હવે તમે જે રીતે અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો, આ પ્રશ્નને લઈને તમે કેવી રીતે જુઓ છો? જો આપણે એનાથી ઘણા બધા દૂર બેઠા છીએ, ત્યાંની ખરેખર હકીકત વાસ્તવિક પરિસ્થિતિ શું છે એની આપણને ખબર નથી હોતી. ઘણી વખત ત્યાંના વિરોધ પક્ષો પણ આવી રીતના પોતે ખેડૂતોને સાથે લઈને પણ આવા પ્રદર્શનો કરતા હોય છે. જેવી રીતના અહીંયા વિરોધ પક્ષમાં છીએ આપણે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટેનો આપણો પ્રયત્ન છે. તો ત્યાં આપણે એમ નથી કહેતા કે 100% સંપૂર્ણ રામ રાજ જેવું જ બધું સ્થાપિત થઈ જાય, પણ ઓલ ઓવર જે પરિસ્થિતિ છે એની અંદર બીજા કરતા સવાયું સારું અને આગળ પડતું કામ કરે. બીજાએ 4 સમસ્યા સોલ્વ કરી હોય તો અમે અત્યારે 10 સમસ્યા સોલ્વ કરવાનો કોલ આપીએ. બાકી 100% સમસ્યાઓ સોલ્વ થઈ જાય અને રાતોરાત એની અંદર બધું ઉલટફેર થઈ જાય એટલું બધું આપણે અપેક્ષાઓ ન રાખી શકીએ. કારણ કે એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એના માટેનું જે બધું વર્કઆઉટ જોઈએ ને તેના માટે થોડો સમય લાગે. પણ જે કામો થયા છે એના કરતા વધુ સારા કામો થશે, એ પછી પંજાબ હોય કે ગુજરાત હોય. ચોક્કસથી રમેશભાઈ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર આપનો. તો આ હતા રમેશભાઈ કે જેઓ કિસાન સંઘ સાથે પણ જોડાયેલા હતા, જેઓએ તેમના તાલુકાની અંદર તેઓ પડધરી નજીક રાજકોટ જિલ્લાના તરગડી ગામના વતની છે અને ત્યાં તેઓ ખેડૂતોના મુદ્દે અનેક વખત કામ કરતા આવ્યા છે. અને સહકારી ક્ષેત્રની વાત હોય તો તાજેતરમાં જ થોડા દિવસો પૂર્વે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના પ્રવાસે હતા અને અહીંયા સહકારિતા સંમેલન હતું ત્યારે તેમણે ખેડૂતોના મુદ્દાને લઈને કલેક્ટરના માધ્યમથી રજૂઆત પણ કરી હતી કે અમને એક વખત અમિત શાહને મળવું છે અને અમારા જે મુદ્દાઓ છે તેના પર વાત કરવી છે. એટલે ગ્રાઉન્ડ સાથે જોડાયેલા વ્યક્તિ છે અને તેમની સાથે અનેક એવા ખેડૂત આગેવાનો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યો છે. હવે આવનારા દિવસોની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ જોરશોરથી ગ્રાઉન્ડ પર અત્યારે કામ કરી રહી છે અને અનેક નવા ચહેરાઓને જોડી રહી છે. ત્યારે ચોક્કસથી સત્યાત મંત્ર એવું માને છે કે આવનારા દિવસોની અંદર રમેશ પટેલ ને ક્યાંક આમ આદમી પાર્ટી ટિકિટ આપી તાલુકા અથવા તો જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર મેદાનમાં ઉતારશે. કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે સૌરાષ્ટ્રમાં અને એમાં પણ ગામડાની અંદર આ જ કામ કરી રહી છે કે નાના નાના લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડો, જેમની ત્યાં પકડ છે, જે પોતાના વિસ્તારમાં મજબૂતાઈથી કામ કરે છે, નીડર છે, જેઓ ખેડૂતોના મુદ્દા ઉઠાવી શકે છે, ગામના મુદ્દા ઉઠાવી શકે છે, આવા લોકોને આમ આદમી પાર્ટી જોડી રહી છે, જેનો ફાયદો ચોક્કસથી આવનારા દિવસોની અંદર થશે એવું અત્યારે અનુમાન લગાડવું જરા પણ ખોટું નથી. આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.